ફેમિલી આરતી શરૂ થઈ ગઈ છે ને અત્યારે જો કરી દીધો અને આ જો સ્ક્રીનમાં દેખાય છે જોઈ જો ફોટા પડાવવા મળ્યા છે બહારના વિદેશથી આવેલા છે ને તો બધા ફોટા પડાવશે જો ગંગા મૈયા અહીંથી દેખાય છે જો જો કાંઈ નાનું બચ્ચું બેઠું ફરેક વાર સ્વાગત છે મારા નવા લોકમાં તો કેમ છો તો બધા મજામાં તો યાર મજામાં તો છો તો અત્યારમાં રેડી થઈ ગયા છે ને આપણે ગંગામાં નાવા ગયા બહુ ઠંડી આવી વાત પૂછવામાં એટલું ઠંડી હતી કે વાત પૂછવામાં અને અત્યારે રેડી થઈ ગયા છે ને આપણે આપણું બસ રાખી દીધું છે અને રેડી થઈ ગયા છે ને અત્યારમાં છે ને નીચે સપ્તાહ શરૂ થઈ ગઈ છે અને અમારા ભગવત ત્યાં વચાય છે નીચે હમણાં ઘડીક આંટો મારો છે ને આરતી કરવાની છે ને એવું બધું છે તો પહેલાં છે ને થોડાક ફોટા ક્લિક કરી લેવી અને મારા એક ચશ્મા કાંક ખોવાઈ ગયા છે અત્યારમાં રાજુભાઈ જો એમ થોડું હાલે માઇકલ ઈ બેન મોઢા નહીં દેખાય કેમ કે અહીં કરું પણ હવે દેખાય જો અત્યારમાં છે ને ફોટા ક્લિક કરવા જવાનું છે રેડી થઈ ગયા ગંગામાં નાયા કેવી ઠંડી કેવી બહુ જ હતી હો ભાઈ ઠંડી એટલે વાત પૂછો આમ મેં તો હાથ ડૂબકી લગાવી ને મગજમાં આમ ઠંડી ચડી ગઈ રેડી થઈ ગયા છે અત્યારમાં તો ફોટા પાડવા છે ને હા અત્યારમાં ફોટા પાડવાના છે વાળ બાળ ઓળાઈ લેવી જો અરે તો ફોટા ને પાડવા છે બધા બ્લેક પહેરે બ્લેક નથી લાવ્યો સબસ્ક્રાઇબર જોવો તમે ખાલી ટાઈટ ના થતરે છે ને તોય તે ઓલું જોવે છે મારા વ્લોગ આટલા બધા થતરે છે ને ટાઈટ ના તોય ઉભા ઉભા મારા વ્લોગ તો પહેલા જ હોય લોકો આનું આરો જમરૂક ખાઉં છું અને મારા બૂટ છે ને આ જો ફૂકાવા મૂક્યા છે સાફ કરી નાખ્યા છે અને એને આટલી બધી ઠંડી આવે તોય મારો વ્લોગ તો પહેલા જ હોય છે મારા મામાની છોકરી નહીં છે બધા પહેલા વ્લોગ જોવા મારા બૂટ સાફ કરવા માટે થેન્ક યુ 200 રૂપિયા ચાર્જ ના લે 200 રૂપિયા ચાર્જ ફોટા ક્લિક કરવા છે જમરૂ ખાઈ લે પોચે પોકો ને ત્યાં બધા છે ને ફોટા ને એવું પાડવા માંડ્યા જો મારે ફોટા પડાવવા છે એ મેરા ચશ્મા ખો ગયા તુને લે લે ફોટા પડાવશે ના ગોમતી મારે ફોટા પડાવવાના છો મારે મેરે કો ભાઈ પડાવના એ લે મેરે કો અનજાન કર દિયા આરતીમાં હતા ને તો આ બધા છે ને અત્યારે પીરસવાનું છે તો આ બધાનું બોલાવાય હાલો પીરસવા હાલો કેમ કે કામ છે ને એટલે ઓકે ચાલો હા તો આપણે જવાનું છે ને પીરસવા તો આ બધાને બોલાવાયો ફોટા પાડી લીધા હા તો હવે પીરસવા જવાનું છે ને કામ છે ને તો ત્યાં જાય પછી જમવાનું થઈ જાય જમવા બે ગયા મારી વાટે ન હોય મેં જમવાનું લઈ લીધું છે કેટલું બધું હા ફેમિલી અત્યારે છે ને હું જમી લીધું ને અત્યારે મારા હાથમાં જો આ સ્ટ્રેટિંગ મશીન છે ને હું છે ને આ આમને કામ ઉપર લગાડી દીધા જો વાળ સ્ટ્રેટ કરવાના છે જો આ રીતે કાંઈક કરવાનું હોય મને કાંઈ આવડતું નથી તો એ કે વાળ સ્ટ્રેટ કરી દે તો હું કરી દઉં છું તમારે કરાવવું હોય તો કહેજો આ મેકઅપ વાળા તો મેકઅપમાં જ રહે ને વાળવાળા વાળ મારે આપણે શું હોય કાંઈ ન હોય આ બધાને મેકઅપ ને એવું કરી દીધું ને હતા હું બાકી રહી ગયો ને અંદર અમારી રૂમમાં જો ને તો અહીંયા 3 જણા છે ને જાય છે બહાર તો એ બહાર જાય છે ક્યાં જાય છે હવે કોને ખબર એ ભાઈ ક્યાં જાવ છો એ ભાઈ ઋષિકેશ જાવ છો હા આવું છે તમારે અમે પછી આવશું હાલો આ લોકો છે ને અત્યારે ઋષિકેશ જાય છે ને એનો ગેટ ઉતારવા આવે છે ઋષિકેશ જાવ છો ને 3 જણ જાય છે ભાઈ ઋષિકેશ હવે 3-4 દી રહીને આવશે ને અમારે જવાનું છે અમે બહાર જવાનું બીજે જવાનું નક્કી કર્યું ને એ લોકો અત્યારે જાય છે ઋષિકેશ હવે જાય છે ને જવાનું હું ડ્રોપ કરે રિક્ષા વાળા વાત કરશે હા જો જાય પ્લેનમાં આ તો રિક્ષા છે મોટી એવું છે હા હમણાં હા છે કેવું છે આ લોકો જો જાય છે હવે પાકું બહાર નીકળશે એમ કે હા જો પાકું હા બાય જાય છે તો જવા દે મારા ફેમિલી છે ને બહાર જવાનું નક્કી થઈ ગયું ને બધા ડિસિઝન જે કરે છે કે ક્યાં જાવ ને ક્યાં ન જાવ રાજા પેલા ડિસિઝન કરે કઈ જગ્યાએ જવાનું છે કે કિધર જાને કહે હા આ દેખો
मेरी कॉपी कर रहे हैं सब लोग તો પેલા છે ને નક્કી કરો ને કઈ જગ્યાએ જાઓ છે ને પછી જોઈ ક્યાં જવાનું પછી કહું તમને હજી નક્કી જ કરી છે ક્યાં જવાનું છે આનો નક્કી થઈ ગયું છે બધા જાય છે રીક્ષા મનસા દેવી જવાનું છે મનસા દેવી પહેલા અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ મનસા દેવી તો આ જગ્યાએ આવેલા છે ને જે ઉપર ડુંગરો ચડવાનો એમ કહે છે ને આમ જો ગેટ છે હમણાં દેખાડો ગોળુભાઈ આવેલા છે હારવાર અમે કેટલાય જણ 17 જણ છે ટોટલ 17 જણ જો આ બધા અમારા જ છે એ સબ તમે હારવાર જ છીએ બધા અને તમને ગેટ દેખાડો ને તમને જો રાજાજી ટાઈગર રિઝર્વ પ્રવેશ દ્વારા હરિદ્વાર રહે છે જોયું કેવું છે અહીંયા આવેલા છે અંદર ને આવી ગાડી છે ને ભાડે આપે છે આપણને કે તમારે ગાડી 3 સવારી જાવ હોય તો ઉપર લગી જઈ શકો છો ને 100 રૂપિયા ભાડું અહીંથી દેખાય કેવો મસ્ત વ્યૂઝ આવે છે જો અને હાલતા હાલતા જો બધા જાય છે જો હું પાછળ હાલતો જાઉં છું हाँ ओ कॉपी कर रहा है देखो 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 मेरा भी ब्लॉग बना रहा है हालता हालता ऊपर पહોંચી ગયા છે ને અહીંયા છે ને રોપ વે છે રોપ વે તમે દેખાડો હમણાં લિફ્ટ પટે જો વટી જો જો रोप वे शुरू છે જો इसका टिकट बहुत है रोप वे हाय બધા હાય કરે છે હમણાં પેલા હાય કરતા હતા અહીંથી રોપ વે ઉપર ડાયરેક્ટ જોઈને તો જો બીજી હા ટીંગાઈ જવાનું એવું લાગે ને તો મફતમાં જાવ અત્યારે છે ને અમે ઉપર પહોંચી ગયા છીએ ને હજી અડધા ઉપર પહોંચ્યા ને તો વ્યૂઝ જો તમે ખાલી જો વાવ નેક્સ્ટ લેવલ અહીંથી વ્યૂઝ એવું આવે છે ને તમે વાત જ પૂછોમાં જોઈ જો અને આમાં જો વ્યૂઝ એવું છે ને કે વાત પૂછોમાં ફોટા ને એવું ક્લિપ એવું મસ્ત આવે ને કે મજા તો લગાવે ને હજી ઉપર જવાનું બાકી તોય તે અમે ફોટા શૂટ કરીએ છીએ હજી ઉપર જવાનું છે ને બધા એમ કે મારા ફોટા પાડો વારા ન આવે કોઈના જો આ બધા ફોટા જ પાડે છે કેટલાક ફોટા પાડશે કોને ખબર મારે ફોટા જ નથી પાડો કોઈ જાવ છે ઉપર જો ગંગા મૈયા અહીંથી દેખાય છે જો જેમ ઉપર જાવે ને એમ આમ વ્યૂઝ જ મસ્ત મસ્ત આવતો જાય એ બધા ફોટા પડે તો પાછો ઉપર હોય જો હારા લોકેશન હોય ને ત્યાં જઈને પેલા ફોટા પડે શોર્ટકટ લેશે એ ભાઈ એ આમ જો વાંદરા શોર્ટકટ લેવા મળે અહીંથી જો અહીંથી રસ્તો છે ત્યાંથી શોર્ટકટ લઈ લીધું બોલો જો વાંદરા બેઠા છે જો મારા સબસ્ક્રાઈબર થાકી ગયા છે હાલતા હાલતા જાય છે જો બે છે હો બે હા ફોન બંધ પડી ગયા હોય તો છે ને શોર્ટકટ લઈ લીધો અમે જો શોર્ટકટ રસ્તે જોયો છે ને મેં મારા મામાની છોકરીને ચપ્પલ પકડી લીધા હાથમાં કેમ કે એ લોકોને ચપ્પલ એને ફાવે નહીં એટલે ચપ્પલ લાવું હું લઈ લઉં ચાવીસ આવી છે એટલા બધા વાંદરા છે જો કાંઈ બેઠો ઇધર ના જો તો ખરી કેટલા બધા વાંદરા છે જો ક્યાં જો અહીંયા જો કાંઈ નાનું બચ્ચું બેઠું છે બે છે જો વાંદરા માર્કેટ રેકો શરૂ થઈ ગયું જોઈ मनसा देवी मंदिर ट्रस्ट आपका स्वागत करता है मंदिर अंदर पहुंची ગયા છીએ જો આ મંદિર છે જય માતાજી દર્શન એવું કરતા હતા તો ત્યાં છે ને થોડોક વ્લોગ શૂટ કરવાની આમ થોડીક મનાઈ હતી કેમ કે મંદિરનું લેવાતું નહોતું ને બાકી અહીંથી વ્યૂઝ હતો હજી આમ આગળ જવાનું છે આગળ એટલે અમારે છે ને દર્શન કરીને નીચે આવતા હતા ને તો દર્શન હૃદય વાટમાં કરતા હતા ને તો એક છે ને મારા મામાનો છોકરો એ ખોવાઈ ગયો તેને ગોતતા હતા ને જો ઓલો જો આ જો ત્યાં ખોવાઈ ગયો તો તેને ગોતવા રહી ગયા અમે અને ત્યાં ઘડીક ઉપર ગોતે ને ઘડીક અમે નીચે ગોતવી તો કાંઈ નક્કી જ નહીં કે ક્યાં હતો તો એ હતા ત્યાં ઊભા હોય એને બધા ખીજાવાના છે તો એના કારણે અમે અડધા દર્શન કર્યા હતા ન કર્યા નીચે હોય ને આજો એ ખાને કા લે લઈ આવીશ ને અકેલે તો એનો વારો છે જો બધા ખીજા હે ને વાત પૂછોમાં હવે એવા ખીજાવાના હે ને ઉપર દર્શન કરતા હતા ને એ નીચે હોય અમને ખબર નહીં તો બધા ગોતતા થઈ ગયા જો બીવે છે વાંદરાથી જો હા બીવે છે બધા વાંદરાથી હા હામાં આવે છે હામાં હા જો આવ્યું જો એ આવ્યું જો બીવે છે વિચારું હા આ લોકોને હામું દોડતો આવ્યું
છે ને ઘણું અમે ઉતરી ગયા છે નીચે જવાનું છે એ પ્રેન્ક કેસા લાગ્યા બહુ મસ્ત આ બધા હાલતા હાલતા જતા હતા ને આવડી હાલતા હાલતા જતી હતી તો એને છે ને અહીંથી મેં પગ પકડી લીધો ને આ બધા અવાજ કર્યો કે વાંદરો આવ્યો બી ગઈ ઠેલા ઘા કરીને ભાગી કેમ કે એ ખાતી હતી ને તો એની પાસેથી ને જ લેતી હતી બધું હા એ કે ઠેલો લઈ જાઓ એ કે ચાટ પૂરી નહીં જો આ ઠેલો એમ કર્યું હતું મેં અત્યારે છે ને આ ભાઈ આપણને ભેળા થઈ ગયા છે હા ભાઈ ખોવાઈ જતા કઈ જાજો ભાઈ હા હા કઈ જવાનું બધે જા ન્યા આમ નામ કહી દા વગર હોય છે ને અમે હા ગુમ નહીં હોતા એસા બોલે અમે ત્યાં ઉપર હતા ને કીધા વગર ને હેઠે હોય અત્યારે છે ને અમે આવી ગયા છીએ ગંગા ઘાટ એટલે કે ગંગાજીની આરતીમાં આવી ગયા છે બધા આમથી આવે છે અને અમે બે આમ કામ હતું એટલે ગયા હતા અને પોગી છે ત્યાં અને જો આમથી બધા આવે છે હા માર્કેટ આ બહુ મોટી છે એમ કે છે આ કાલ આવી ગયો તો કાલે મેં થાકી ગયા હા અને હું આજ આવ્યો છું કેમ કે લોકો એક દી અગાઉ ગયા હતા 2 દી જો માર્કેટ પૂરી કરવા માટે 2 દી જો એમ હા પૂરી જ ન હતા શેરી માર્કેટ હા શેરી માર્કેટ છે चाहिए चाहिए आपका क्या कहना है एकदम बढ़िया ठीक है कोई बात તો જાય છે બધા છે ને અમે આવ્યા છે ને એટલે તમને ગંગાજીની આરતી થઈ ગઈ ન થઈ કઈ ખબર નથી પણ તમને દેખાડું ગંગાજીની આરતી બરાબર અમે અહીંયા જાય છે અને ઓલી બાજુ ઠેઠ જવાનું છે અમારે અને એ આગળ થઈ ગયા હું ચશ્મા રહેવા લ્યો આગળ થઈ ગયા પણ ચશ્મા લીધા ને એક ચશ્માના 100 રૂપિયા તો મેં કીધું રિટર્ન આવી કઈ ધ્યાનમાં નહોતા આવતા પેલા આરતીમાં જવાનું છે ને પેલા ત્યાં પહોંચી જઈએ એ બધા આમ છે આ બે વાહે આવે છે આમ જવાનું છે ટોલા પણ આ બધા ઊભા રહી ગયા છે તો કેવી રીતે જાય છે બીક લાગ્યો આમ જો ગંગા પાણી ચોખ્ખું છે પણ હાવ ચોખ્ખું ક્લીન જો કેવી રીતે જાય છે અમે તેણે ઊભા જોઈ છે યસ જાવ આમ આરતીમાં જાવ ને હવે જાવ જ છે થોડીક બધા ફોટા પાડે છે ને પેલા ફોટા પડાવી દે તો ખરી કેટલી ફાસ્ટ જાય છે ફેમિલી આરતી શરૂ થઈ ગઈ છે ને અત્યારે જો કરી દીધો અને આ જો સ્ક્રીનમાં દેખાય છે જોઈ જો આરતી શરૂ થઈ ગઈ અને બધા આગળ વહી ગયા છે તો અમારે ભાવ પડશે ફટાફટી કેમ કે આ વિડીયો કોલ મારે શરૂ હતો ને એ માટે છે ને કઈ દેખાય નથી આગળ ગયા છે અને આ જો ઉડાડે છે આવડા ભાઈ જો ઉપરથી આવે જવાનું છે આરતી શરૂ થઈ ગઈ છે અત્યારે આરતીનો તમને લાભ મેળવવાનો છે આમ કેટલો બધો પબ્લિક છે કે વાત જ જો પબ્લિક જો આગળથી વિડીયો ઉતારી શકે તો ઉતારી શકો ફોટા પડાવવા મળ્યા છે બહારના વિદેશથી આવેલા છે ને તો બધા ફોટા પડાવશે જો મારે ફોટા પડાવવાના છે પણ પેલા બધા પડાવી જો ફોટા પડાવવા મળ્યા વાતો કરે છે કે કેમ ફોટા પડાવે આમ ફોટા પડાવે બધા ફોટા પડાવે બે આરવાર પાસે ફોટો પડાવ્યો હું દેખાડીશ તમને લાઈટ ઉડાડે બધા જો વેચે લાઈટ વેચે રમકડા નાના છોકરા રમવા માટે જો આમ બધા એ જ ઉડે જો દૂધ્યા દેખાય લાઈટ ઉડાડે મામા છોકરી રીતિ છે ને લઈ લીધું છે આ બુટી કે બાલ તો હું ખાઈ જાવ એને નથી દેવું તારે છે ને આરતી ને એવું થઈ ગયું ને હવે જાય છે અમે ઘર બાજુ કેમ કે ઘર બાજુ ને આશ્રમે જાય છે અને જો જાય છે બધા અને વાહે જાય માર્કેટ એટલી ભરેલી છે ને કે વાત જ પૂછો તારે છે ને આશ્રમે ભોગી ગયા ને હજી તૈયારી બાકી છે ક્યાં જમવાનું બાકી છે ને બહુ થાકી ગયા છે ચાલીને એટલે થાકી જાય કે વાત પૂછવા
હવે છે ને આશ્રમમાં પહેલા જમવાનું તૈયારી કરવી પડશે ને એવું કરવું પડશે. બધા જમવા બેસી ગયા છે. જો ઓળો છે, રોટલો છે, દાળ ભાત ને એવું બધું છે. હા અકેલે ખાના ખા રહે. મારે જે ખાવાનું બાકી છે હું પેલા જમી લઉં. હા આજો આ ખાય છે પેલા છે ને જમી લઈએ આપણે. મારે જમવાનું બાકી છે ને ડીશ ને તૈયાર કરે છે મારા મામાની છોકરી. તમારે બેન ભેગું ખાવાનું હોય પાછું જમી લઈએ આપણે ફેમિલી. અત્યારે છે ને બધા જમી લીધું ને અત્યારે વયા છીએ રૂમમાં. અને અત્યારે જો ડિટેલ હાલે છે કે કાલમાં નક્કી થાય છે કે કાલ ક્યાં જવું છે ને કેટલા વાગે નીકળવાનું છે. પાછું એ નક્કી કરે છે કે કેટલા વાગે જવાનું છે. તો અમે પાછા એ નક્કી કરીશું કે શું કરવું છે ને કઈ જગ્યાએ જવું છે. તે જે મીટિંગ થાય અમારી મીટિંગ થાય. અને બાકી તો આપણે મીટિંગ થઈ જાય પછી આપણે કામ ઉપર લાગી જવાનું છે. કેમ કે તમને પાછું વ્લોગ નહીં આવે ને એટલે તો પાછું અમારે કામ ઉપર લાગી જવાનું. બાકી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો હોય છે. ગમ્યો હોય તો યાર લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ પછી કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય.